તો નેપાળના રસુઆ જિલ્લામાં પૂરથી તબાહી બાદ બિહારમાં એલર્ટ અપાયું છે। બિહારની ગંડક નદીમાં અચાનક પાણીનું લેવલ વધતા તંત્ર સતર્ક થઈ ગયું છે। બિહારના બઘા સ્થિત ગંડક બેરેજના 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। પૂર બાદ ગંડકમાં 3 મીટર ઊંચા મોજા ઉછળે તેવું પણ અનુમાન છે। ગંડક નદીમાં ફ્લેશ ફ્લડની આશંકાએ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। તો હાલ બિહારના 8 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરનો સમાવેશ થાય છે। બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને અધિકારીઓને એલર્ટ રહેવા અને સ્થિતિ ઉપર સતત નજર રાખવાના નિર્દેશ આપ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ સમ્રાટ ચૌધરીને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી છે। તો કટોકટીની આ સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફને પણ તૈનાત કરવામાં આવી છે। रिस्पॉन्सिबिलिटी इंडो नेपाल बॉर्डर तक है, तो हम लोग एमएचए इज उसके ऊपर एक नज़र बनाए रखे हुए है और स्टेट गवर्नमेंट साथ में उन्होंने भी एसेस करी है सिचुएशन। रिसेंटली चीफ मिनिस्टर ऑफ बिहार ने भी एसेस करी और उसके हिसाब से हमने अपनी 2 टीम्स तो ऑलरेडी जो गंडक का जो रिवर बेसिन है वेस्ट चंपारण और मुजफ्फरपुर में, वहाँ पे हमारी 2 टीम्स डिप्लॉय हो गई हैं। તો હાલ કેટલાક વિસ્તારોમાં નેપાળના પૂરના પાણીની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। બિહાર અને ઉત્તર પ્રદેશની સરહદ પર આવેલા કુશીનગરના ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તો રસ્તા ઉપર પાણી ફરી વળવાના લીધે રાહદારીઓ અને વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે। તંત્ર સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે।